ગાંધીનગરના ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાતની ખેતી અને પાકો તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં પાકો અને અનાજનું ઉત્પાદનનું એક્ઝિબિશન છે. દેશ વિદેશમાંથી આવેલા લોકો પૂછપરછ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોના પાક અને અનાજની ખરીદી અને વેચાણ વધ્યું છે. ખેડૂતોને વાયબ્રન્ટથી મળી રહી છે એક નવી પ્રકારની દિશા. ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાવાનો છે, જેમાં ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાતની ખેતી અને પાકો નજરે પડશે. પાકો અને અનાજનું ઉત્પાદનનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આવેલા લોકો પૂછપરછ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોના પાક અને અનાજની ખરીદી અને વેચાણ વધ્યું છે. ખેડૂતોને વાયબ્રન્ટ સમિટથી એક નવી દિશા મળી રહી છે. તો દેશ વિદેશથી જે મહેમાનો આવ્યા છે તે આ પ્રકારની પૂછપરછ હાથ ધરી રહ્યા છે. પાકો અને અનાજનું ઉત્પાદનનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ ધ્રેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાતની ખેતી અને પાકોનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, તે વિશે શું છે વધુ વિગત? આયોજન જે કરવામાં આવ્યું છે ને અત્યારે ટ્રેડ શો ના આપણે અલગ અલગ રાજ્યોના જે સ્ટોલ છે તેની વાત કરીશું. અલગ અલગ રાજ્ય મુકતા હોય છે ને જે રાજ્ય છે તેની ખાસ જે વસ્તુઓ છે તેનું પણ ડિસ્પ્લે કરતા હોય છે. એટલે કે જો હાલ અત્યારે આપણે સિક્કિમમાં જે જોઈ રહ્યા છે, સિક્કિમ રાજ્ય ખાસ કરીને તેની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ છે તે તમામ જે વસ્તુઓ છે તે રાખવામાં આવતી હોય છે. અને આનાથી જે લોકો છે, જે બહારથી આવતા લોકો છે તે પણ તે વિશે માહિતી મળે છે. આંતરરાજ્ય જે છે લોકો પણ ડિસ્કસ કરી શકે છે. शर्मा जी, ये बताइए कि ट्रेड शो जो होता है यहाँ पे तो कितना फायदा होता है? फॉरेनर्स दूसरे राज्य के लोग भी आते हैं, कितना मुनाफा रहता है और कितना बेनिफिशियल होता है? फिलहाल नमस्कार। वैसे हम लोग सिक्किम टूरिज्म ऐसा जब मौका मिलता है तो हमारे स्टेट के चीफ मिनिस्टर साहब है और हमारे ऑनरेबल मिनिस्टर है, जितने भी हमारे ब्यूरोक्रेट्स हैं, वो लोग हमें हर जगह भेजते हैं और ताकि हम लोग हमारा प्रोडक्ट, हमारा डेस्टिनेशन, हमारा सिक्किम का उसके बारे में हम बता पाते हैं. और जहाँ तक आप बता रहे हैं कि कितना तक फायदा होता है, तो दिस आई कैन is a very good platform for the state like us to present here in such a good platform like Vibrant Gujarat. ये तो नेचुरल है कि बूस्ट हो जाता है अपना स्टेट, और फायदा जहाँ तक आपने बोला वो तो यहाँ का स्टेट का भी फायदा है और हमारे स्टेट को भी फायदा है, तो ये मैं बोल सकता हूँ. સિક્કિમ છે, સિક્કિમની સાથે સાથે બીજા પણ રાજ્યો છે. તેની જો વાત કરવામાં આવે તો સિક્કિમ સાથે જે અત્યારે નાગાલેન્ડ છે, નાગાલેન્ડમાં જે વસ્તુ બનાવવામાં આવે છે, જે અલગ અલગ જે પ્રકારની જે અત્યારે જે કોસ્મેટિકની જે વસ્તુ છે, ખાસ કરીને મહિલા માટેની, ये क्या है? इस नागालैंड से आप यहाँ पे आए तो इसको क्या बोलते हैं और ये कितना बेनिफिशियल रहता है वाइब्रेंट आपके लिए? Nagaland, these are traditionally inspired and it has contemporary tribal motif, so it can be used both. So it's kind of fusion. Yeah. સાથે જ જે અત્યારે મહત્વની વાત એ છે કે જે આખું જે ડોમ બનાવવામાં આવ્યું છે જેની અંદર આરોગ્યની તમામ જે વસ્તુઓ છે ને ખાસ કરીને જે જે પ્રધાનમંત્રી દ્વારા જે અલગ અલગ જે યોજનાઓ છે જે લોકો છે તેને કેટલો ફાયદો થાય છે, સાથે જે આયુષ્માન ભારત જેવા જે મોટા મોટા જે શકાય તે માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. મેમ, આયુષ્માન ભારત અને સાથે સાથે સેન્ટ્રલની આરોગ્ય માટેની આ સુવિધા बेनिफिशियल होता है ये लोगों के लिए आयुष्मान भारत? हाँ, आयुष्मान भारत डिजिटल मिशन जो है वो बहुत ही फायदेमंद है.
कभी भी हम इसको एक्सेस कर सकते हैं। और साथ में जो PMJAY है उसमें लोगों को जो इंश्योरेंस स्कीम है उससे बहुत बेनिफिट मिलता है। ये वाइब्रेंट प्लेटफॉर्म पूरा मिल रहा है। क्षिति સાથે સાથે જે લોકો છે તે વાઇબ્રન્ટ ની અંદર જે પ્લેટફોર્મની અંદર જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સામાન્ય અને ગરીબ જે લોકો છે લોકોના પ્રતિભાવો છે તે પણ અહીં જે આવી રહ્યા છે એટલે કે લોકો જે 5 વર્ષની આયુષ્માનની કેટલું ફાયદાકારક લોકો માટે ખાસ આ મોદી સાહેબની ગેરંટી વાળું છે. આપણે ગુજરાત સરકાર માટે આપણે જે નિયત પરિવારો છે એમને આપણે રૂપિયા 10 લાખ સુધીનો લાભ આપીએ છીએ. પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીનો. સૌપ્રથમ લાભ લેવા માટે આપણે સૌપ્રથમ દરેક લાભાર્થી પાસે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી. આયુષ્માન કાર્ડ લઈને જે હોસ્પિટલો આપણી યોજના હેઠળ જોડાઈ છે એ હોસ્પિટલમાં જઈ શકે છે અને એ જે બીમારી જે ઓપરેશન કે જે કદાચ બધી જવાબદારી પછી આરોગ્ય મિત્રની હોય છે. સાથે સાથે બીજા જે અલગ અલગ રાજ્યોની જે પ્રોડક્ટ છે તેનું પણ ડિસ્પ્લે છે. ખાસ કરીને દૂધ પ્રોડક્ટની જે સૌથી મોટી બ્રાન્ડ જે અમૂલ છે તેનું પણ જે ડિસ્પ્લે છે તે અહીં લગાવવામાં આવ્યું છે. અને સાથે હરિયાણા સ્ટેટમાંથી જે આવતા જે લોકો છે હરિયાણા જે પોતાની અલગ અલગ જે પ્રોડક્ટ છે તે પણ ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યું છે. અમૂલની જે બ્રાન્ડ છે તે વિશ્વભરની અંદર જે રાજ્યો છે તેના જે તમામ જે રાજ્યના જે લોકો છે અને ખાસ કરીને જે જે છે વેપાર ધંધાનો ખાસ કરીને તેનો લાભ થઈ શકે છે તે અહીં લગાવવામાં આવી છે અને આ તમામ વસ્તુઓ છે તે ડિસ્પ્લે ખાસ કરીને તે જોવા મળે છે. અચ્છા શું શું અહીંયા ડિસ્પ્લેમાં લગાવવામાં આવ્યું? ક્યાં ડિસ્પ્લેમાં આવ્યું? पे एग्जीबिशन लगा रहे हैं जैसे टेक्सटाइल्स का. कॉफी टेबल बुक्स रखी है किया है. अच्छा कैसे बनाते हैं आप लोग ये पूरा डिजाइन या कलर वगैरह सब चूज कर? हम स्टूडेंट्स हैं, हम ये सब डिजाइन करना हमें सीखा. ये उनका स्टॉल है. अच्छा ऐसा जो बड़ा प्लेटफॉर्म मिलता है, अभी तो आप स्टूडेंट हो, अभी से ये प्लेटफॉर्म अच्छा मिल रहा है, वाइब्रेंट है पूरा. तो ये पूरा वाइब्रेंट निफ्ट हमें एक्चुअली बहुत ज़्यादा अच्छा एक्सपोजर प्रोवाइड करता है. इंडस्ट्रियल एक्सपोजर, हमें क्राफ्ट विजिट्स होते हैं, हमारे इंडस्ट्री विजिट्स होते हैं, मिलता है कैसे बनता है. हमें आर्टिजन्स के पास जाके उन्हें लाइक पूरे प्रोसेस को हम डॉक्यूमेंट करते हैं, उसको सीखते हैं हाउ वी कैन प्रिजर्व इट, और एक बहुत पुराने क्राफ्ट को कैसे हम आगे लेकर जा सकते हैं वो सब हमें सिखाया जाता है और हम उसकी कोशिश करते हैं. फॉरेन डेलीगेट्स भी यहाँ हैं, तो उनका भी कुछ इंक्वायरी रहता है, उनके पास से हमें कुछ सीखना मिलता है, हम भी उसको दे सकते हैं. जी जी, वो मतलब ये निफ्ट अगर हमें ये प्रोवाइड कर सकता है, हमारा एक सेमेस्टर के लिए अगर आप जाना चाहें तो आप बाहर जाकर अपना पढ़ाई कर सकते हैं एक सेमेस्टर के लिए. तो एंड दैट्स एक्चुअली रियली गुड. ખૂબ જ ફાયદાકારક સ્ટુડન્ટ માટે અને ખાસ કરીને જે અલગ અલગ જે સ્ટોલની અંદર જે વસ્તુઓ ખાસ જે વસુદેવ કુટુંબક હેરિટેજ જે નેશનલ મેરીટાઈમ છે તેનું પણ અત્યારે એક્ઝિબિશન છે તે આપ જોઈ રહ્યા છો. આવા જ ઘણા બધા સ્ટોલ છે તે અત્યારે આજે ટ્રેડ શો ની અંદર અત્યારે આપને જોવા મળી રહ્યા છે. સાથે જ તમામ જે રાજ્યના લોકો છે એકબીજાને પરિચિત થાય અને તે માટેનો જે પ્રયાસ છે તે પણ અહીં કરવામાં આવ્યો છે. અને સાથે જ જે રણ ઓફ કચ્છ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ખાસ કરીને તમામ
ખૂબ જ પ્રખ્યાત છે તેવું રોડ થ્રુ હેવન, કારણ કે આ એક એવો રોડ છે જ્યાં તમામ જે લોકો આવવાનો અને પ્રયાસ કરતા હોય છે ને ધોળાવીરા જે છે તે આદિવાસી સંસ્કૃતિ છે તેની માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે કચ્છ। આ શબ્દ સાંભળતાની સાથે જ લોકોના મગજમાં પ્રવાસના જે વર્ષ, अच्छा कितना ये वाइब्रेंट जो आप डिस्प्ले। और सेकेंडली कि हम हर साल को यहाँ पे पार्टिसिपेट करते हैं और हमें काफी अच्छा रिस्पांस मिलता है, तो ये काफी अच्छा एग्जीबिशन है। यहाँ पे अलग अलग भारत सरकार के सारे मंत्रालय के भी लोग पार्टिसिपेट करते हैं और मिनिस्ट्री ऑफ टूरिज्म भी हर साल यहाँ पे पार्टिसिपेट करता है, तो काफी अच्छा रिस्पांस भी मिलता है। और इसके साथ साथ हमारे भारत सरकार के अदर जो डिपार्टमेंट्स है उनका भी यहाँ पे कार्यक्रम होता है, तो ये काफी अच्छा एग्जीबिशन है और काफी अच्छा रिस्पांस मिल रहा है। इंक्वायरी भी बड़ी होगी और विजिटर्स डेटा है उसमें भी बढ़ोतरी होती होगी। हाँ, 100% इंक्वायरी बढ़ती है। पब्लिक आया नहीं है, जैसे सेकंड डे थर्ड डे से जब ओपन हो जाएगा कॉमन पब्लिक के लिए तो ये काफी और ज्यादा अच्छा रिस्पांस मिलेगा इसको। એટલે રણ ઓફ કચ્છ અને સાથે સાથે જ આ પ્રમાણે તમામ જે એક્ઝિબિશન છે તે જોવા મળી રહ્યા છે અને તમામ જે લોકો છે તે પોતાનું જે એક્ઝિબિશન કર્યા બાદ લઈ શકાય તે માટેનું એક વાઇબ્રન્ટ થીમ છે તે અહીં જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં જોવા મળી છે એકતા નગરની ઝાંખી। ગાંધીનગરમાં આજે ગ્લોબલ ટ્રેડ શો યોજાવાનો છે, જેને લઈને ખેડૂતોને વાઇબ્રન્ટથી મળી રહી છે એક પ્રકારની નવી દિશા। તેમાં ટ્રેડ શોમાં ગુજરાતની ખેતી અને પાકોનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। તો ટ્રેડ શોમાં ડોમ બન્યા છે આકર્ષણનું કેન્દ્ર। ખેતી અને પાકના અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે।